એટલે ગાડી વાળા યાર ધમો મેલ્યો અને અમારા હેતરોમાં ઉભા હેડવાનું કર્યું છે. અમે હેડીને થાકી છે. મારે હવે આ ઘઉં વાઢવાનો ટાઈમ આખા ઘઉં પાચી જાય, જબરજસ્ત પાચી જાય ને અમે સુકાઈ જાય તો એ લોચો એક બાજુ મજૂર મળતો નથી. હવે એકાવો થઈ ગયો છું. હવે અમે ન હોય તો ઘેર જઈને દાંતડો બીજો મેલીને તખાજીના ઘેર જઈ આવો. જો કદી ઊંધેળ બીજી કરવા આવી જાય ને તો વળી મારે કાપલું વઢાઈ જાય. આટલું મારા ઘઉં એ વઢાવશે તો હું પછી ઊંધેળમાં જોઈ બે ત્રણ ઘઉં કાપલો એને વાયેલો તો શું જ એ ન હોય તો પછી વઢાવશો. પણ આ ના હોય તો દાંતડો બીજો લઈ ઘેર મેલી અને તખાજીના ઘેર જવું પડશે મારે. તખોજીના બીજા બે ત્રણ જણા લઈને આવું તો વળી મારે ઘઉંની ઊંધેળ થઈ જાય કે ન હોય તો મેળ કરી નાખું. મારું બેટું હવે ગરમી આવી જાય છે ને ઘઉં એકલાથી તો વઢવા એમ છે ને એટલે ઊંધેળ કર્યા સિવાય મેળ પડે એ તો સજ ને. આજ તો બજારમાં જઈ આવે દાંતડો એક ફરે 100 હાથ કેમ બજ કરો છો યાર? ભાઈ આ ઘઉં વઢાવા આવ્યા છે એની વાત ચાલતી. ઘઉં વઢાવે? ઓવે. દાંતડો કકડા છે તે આ બજારમાં દાંતડો કકરાવતા આવ્યો. ભાઈ તમે જબર કાકડો દાંતડો તો કારણ એકના 30 રૂપિયા આલ્યા છે. તમારે તો ઘઉં વહેલા વાયા તો આવી ગયા ને પાચી ગયા. ઓહો બોબલ્યું કે હું તો વેલી રોટલી ખાઈ રહ્યા તમે. રોટલી હવે દોણા અમે થઈ રહ્યા ભેગા જ હતા. 12 મહિના ખોય એટલા હાઈ રહ્યો તો બીજા વેચી માર્યા હતા. આ એ વાત સાચી. નટુભાઈ પેલી ઉંબી બોમ્બી ના તાળી રહી લ્યા. હા પેલું એક દાવા બની રહ્યું. વાત સાચી. ઉંબી થઈ જવા ઓમાં કૂદો પડો ને બા તમે તો. અમારી વાત સાંભળો કે હા ઊંધેળ બીજા આવશો કે નહીં આવો? ઊંધેળ તો ભાઈ મુયા મારા ઘઉં આવી ગયા અમે તમને ચી રીતે બંધાવ. એક કામ કરો કે તખાજી ની કણે આવું છે કે વાહ વાહ કીધું ઊંધેળ એક આવું તો ને એક તમે આવો તો આ બે દાડો આપણે મારું પટાઈ દઈએ ને પછી તમારી મું આવે ઊંધેળમાં. મુયા આવો અને તખાભાઈ તો હોચવણ ભારે ભાઈ. કે તખાભાઈ તો કહી દો તખાભાઈ મજા આવી જાય વાટવાની. આપણે બધા હરખા ડોહા મજા આવશે એમ. અરે મજા આવી જાય ઘઉં વાટવાની. રાતી બનાવજો થાળી મસ્ત થાળ બનાવજો જીનો અને રાતી ખાહો 12 વાગ્યા સુધી ઘઉં વાટજો ને ગરબીઓ ગાહો ને મજા કરશો. એ તો વાત સાચી છે. સાચી વાત કે એ તો વાત સાચી. અને ચા બા મેલજો પાછી હારી કળક. ઓપડ્યું કે ચામાં પેલું નાખવાનું તો ભાવ પેલું નાખશો એટલે મજા આવશે. પેલો નશો ચડે એવું કહેવાય. એ શિકાર પેલું કોઈ કહુંબા કરી ગયડા એ હા એરિયો નાખો તો મજા આવે ઘઉં વાળવા પાછા ના પડે બા. હું તો હમણાં એરિયો ના કરતો હમણાં ટકો ભાઈ બંધોણી ના ના તો એ વાત સાચી. એ રે યાદ કરી દે પાછા એરિયો. એ તો એ જબર કરી મન તો અત્યારે જાવું છે ને વાત કરું કે ન હોય તો મેળ આવે તો કાલથી ઊંધેળમાં બધા આવી જાય. હાર તાણ હું આવડો તાણ તમે આવજો પાછા. હા સારું સારું હા સારું કરીને મેળ આવી ગયો હમણાં મળ્યા છે. મારા તો ઉરો ભૈયા આવી જાય. બોલો આ થોડું પેલું બંધણ વાળી વાત કરી એ સાચી એ લાવવું પડશે. ખેતરમાં જતો છે બાજરી વાળી ચારડા કર્યા અને ચારડા કરતા તડકો તો એવો લાગે છે ન પૂછા એવી ગરમી પડે છે હવે કંટાળીને બાજુ આપવું પડ્યું. ખાવાનું છે પણ હવે ખાવું ને પાણી પીને ધરાઈ રહ્યો છે હવે અને તડકો એવો પડે છે અને ઘઉં વટાવા આવ્યા છે પાછા મજૂરી મળતા રહે અને બપોરોને એવી ઊંઘ પડશે કે એ ન પૂછે વાત પૂરતા છે કે તડકો છે આટલો પડે સમજણ પડતી ને હવે રાતે ઘઉં વાટવા જાવ થોડું અજવાળ્યું હોત તો પાછા જોત રાતે ઘઉં વાઢ્યા હોત ને થોડા વાટીનો વખત તો ચાલો. ઘણા દાડે સારું કર્યું તમે આયા છે. હું કોમથી આવ્યો તો થોડું કોમથી આવ્યા દાંતરા લઈને આવ્યા મને ખબર પડી જાય છે. બજારમાં જી આવ્યો બજારમાં જી આવ્યા આપડે પેલા જૂના દોસ્તાર ના હુરોભાઈ એ પાછા વાટમાં ભીટકોણા. હા એ તો હુરોભાઈ નવરા છે પાછા. એટલે હું કીધું મારા ઘઉં વઠાવા આવ્યા છે વહેલા વાયા હતા એવું છે એમ. એ યોન વાત કરી અને તમારું મનમાં રહી જતું કીધું યોન હોજવેન વાળા છે કે મારે કીધું ઊંધેળ કર્યું તો હું તમારી વઢાવા આવો. ઊંધેળ તો ઠીક છે પણ તડકો જેવો પડે છે. તડકો એટલે આપડે રાતે વાટવાનું રાખ્યું છે. એ વાત સાચી છે. અજવાળિયું કેવું છે મસ્ત. હવે હું એ વિચાર કરતો મારે ઘઉં વઢાવા આવ્યા છે કે રાતનું જ રાખવાનું. એટલે હું કીધું દાડે તો વાટવા નહીં હાલ બાજરી પૂંછી આવ્યો પાછો. એવું છે ચાયડા કરવાના મારતો છું. કાઠું તો ખરું કે ગરમીનું ફુવારા હોય તો ઠીક રહે. પૂંછી ના આવીએ તો ફુવારા ઉભા કરવાના. તમારે પાછું પેલું દોમો કરવાનું. આ પાવડો હાલ લઈને આવ્યો કીધું કોયલા પાછા પાડવા પણ કીધું હવે પાડવા નહીં. એટલે તમારે પેલું પાણી બોરનું ફૂલ ખરું કે તમારા પાવા વાળું સારું રહે. હુરાભાઈ એવું કીધું હુરાભાઈ રાતે આવવાના છે. રાતે મારા ઘેર શું કરવાનું છે ખબર છે? દાળ બાટી કરવાની છે વહેલા થકા અને થોડી પેલું માતર ને એવું બનાવશો આપડે. એ ખેતરમાં લઈ જાઓ કે બધા ખાઓ ને જલસા કરશો. મારી વાત સાંભળજો. હા વહેલી આવશો ને તો બધા ખાઈને ઊંઘી બરા થાળી ધોચી નો મધલ મેળજો બધા ભારતા મેક આવે ને એવી એટલે જબર કોમ કરી. સાચી વાત. ખાવા માટે તો ઘણા આવશે. પેલું એ કીધું રહ્યું ને તો આ પેલું બંધણ વાળું કે આપડા તખાભાઈ નહીં ચાલે મૂકી હેડો તો લાવશો.
બંધન હોય તો થોડું આમ હેડે સારું. આટલું આટલું હાલશો એટલે હેડ્યું. એ વાત સાચી છે. અને નટુભાઈ તમે શું કામ આવ્યા હતા? આ ગવા વાળું ગવાળ કેવા આવ્યા હતા? એટલે તમે હોજે તૈયાર રહેજો તાણે. હવે નટુભાઈ હવે મારો વાટવાનો થોડા ડખા છે. હવે મને થોડો હાથ ચડે છે કે રાગે રાગે વાટજો તે તાર. અને છોકરા બે નવરા હોય તો ઈયો નહીં લાવજો. હવે રાતી વાટવાનું કીધું છે પણ મને ચડે છે. હા બરોબર બરોબર. પણ હું તો એમ કહું છું મને હવે યાદ આવ્યું. હવે તમે ઘણા ગડબડમાં છો કે આટલા દાડા કાઢ્યા કેમ? અંધાર્યું તો સબ ચો વાટશો અજવાળી હવે ફોક્સ બોક્સ કરશો કોઈ તમે લાઈટ સહી છે. વાત સાચી કરી તમે. એ તો હું ભૂલી ગયો. કાલ તો પુણ્યમ થઈ જઈ કી. હવે તમે તો જોયા વગર હોય વાટવાનું કેવા રકમાં રાત કર્યા જો ને આ તો અંધાર્યું તો બેસી ગયું. હું તો એમ કહું છું દાડા વાટવું પડશે અને રાતી તો શું છે કોઈ હેરું જેજરું હોય એ વાત એક કામ કરો કે તમે તમારું કોમ પરવાની હું પોકું એટલી કે તમે પરવાર તો નવારે મુહૂર્ત તો કરીએ પરવું પછી વાટવાનું તો શોખ શાંતિ બધા ભેળા થઈને વાડીએ. એ વાત સાચી. થોડું વહેલું રાખજો જેમ કે ખરો તડકો છે ને એટલે આમ પરસેવા પડે પાછા. હું જઉં તો મોડું થાય મારે બરોબર. પછી હું આવું છું. પરવારી વહેલા તક આવજો ને હું બધું સામાન લાવી દઉં છું. સારું આવજો હું આવું પછી. સારું દાળ બાટી બધું મંગાવી દાળા ખાવાનું આપડે. દાળ બાટી વાળાને કહેજો રાતી ના બનાવવાના ડકો. હું ફોન કરી દીધું ઓર્ડર ન થઈ દઉં છું. દાડા કહેજો મારા ફેર ભૂલી ના જો ખટકારી આવજો પાછા. સારું દાંતેડું પેલા લઈ લે હુરોભાઈ ને બધા. હાય સારું કર્યું. હાલ ના કરતા કરતા મારા ઘઉં વઢાઈ થાય. અરે જે લાવવું હોય એ લાવશો પણ કોમ તો મારે થઈ જાય કે અમે મેળ આવ્યો. જીવને શાંતિ થઈ. એકલો ને એકલો ગુંથાય જ જો મનમાં મારું. હા ખેતરમાં તો રહી ગયો પણ મારા બેટા અમારે પેલા બે માણસો કીધું છે શિખર શિખર આ ભૂંડેલિયા. ખેતરમાં ઘઉં ધોકા જેવા પાછી જેવા થયા આ હના વઢાઈ રહ્યું. આ બેના વાત કરી તમે ગઈ વાર બે બધા મુરત કરીએ બેના. એ માલિક હાય ધોકા ઘઉં જેવા પાછા છે ધોણા આમ બોરીઓ ભરવાની છે ઉડતો. હું વાવેતર ગવાનું જ કરવું છે બીજું કોઈ કર્યું જ નથી. હું ભાવ હારા છું. ગવાનો ભાવ એટલે 700-800 રૂપિયા મણના ભાવ ચાલે છે. ખાવો એટલા ખાવાનું બીજા બધા ગંદમાં ભરાઈને પૈસા લેવા છે હું તો. હવે મારા બેટા તખોભાઈ ને શીખાય કેટલા રહ્યા છે પૂરોભાઈ ને બધા કી બધું લાવજો લાઈ બધી સગવડ કરીને બેઠો છું. આમાં આયા હોત તો આ મુહૂર્ત ચાલુ કરી નાખો તમે. આવરા તમે બેઠા જ છો. હવે તમારી વાત જોઈને બેઠો છું ભાઈ. તમે મારી વાત જો બે પાથરા તો પાડવા દે. હવે કીધું હું એકલો મુહૂર્ત ન કરે. હવે 2-3 જણા ભેળા થયો તો કોક પાથરો કલ્લો ભરીએ. વાત સાચી બને તો તમારે હારા હશે થોડું મુહૂર્ત કર્યો તો ઠીક રહે. ના એકલા નાથે ના થાય. તમે હોય તો હમુરે કે તાકજો. આ ઘઉં તાકજો જેવા પાછા છે ઘઉં તો નતું ભાઈ હારા છે. આમ હું તો એકલો વાઢીનો કેમ થાય છે પણ અમે જ જતી રહી છે. એટલે બીજા કોઈની વાત જોવાની છે કે આપણે હુરોભાઈ કોક આપવાના છે વાત થઈ હતી. હું તો એમ કહું છું હુરોભાઈ આવશે દાડા આવશે પણ હાલ ચોકડીઓ સારું છે ન હોય તો બેસજો 2 જણા કરશો બરું મુહૂર્ત કરીએ બરું પછી ગાડી માલિક નું કંગરીને કે ભાઈ ઘણા ઘઉં આલજો માલિક. હા ઘઉં આલજે સાચી વાત કે. અને 12 મહિનો ખવડાય તાજા સુધી થઈ બદલાઈ જાય. અનાજ કરી ખૂટા ને એટલું અનાજ ભરી લો છે ઘરમાં. અરે ગરીબ ને થોડા ઘણું જાય તો હોતો નહીં. હા એ વાત સાચી છે. લ્યો તાણ હેડો માલિક નું નામ લે. અલા દાંતેડો લ્યો તાણ. દાંતેડો તો હારો લાયા છે. તમે જુઓ તો ખરા બજારમાં જેવા કકરાયો છે. આ તો હાથે કાપી નાખે એવો છે કે વારું. ઓય ગમ્યું કે? હા ગમ્યું. લેવડ તાણ હમણાં માલિક નું નામ લઈને બેસજો હોય કણો. ભાઈ ઓમ ના ઓમ થી ઓમ જાય. પછી ઓમ. ઓય બેહો તાણ. તમે હારા હાથે મુહૂર્ત કરો પછી હું કરું. હું તો કલ્લો ભર્યો લ્યો તાણ. હા જો વાઢવામાં તો જેવી મજા આવે છે નટુભાઈ. હા કોકું પડાતું રહે બેઠા વાઢું ચાલે. બેહો વાઢો ને. તમારે ફાવાઈ વાઢો છે તાર. બે હાથ ઊભું રહેવાતું ના મારે. તમારા વાજે મુયા બેઠો જુઓ હારું. અમારા હુરોભાઈ આવ્યો તો કોમ થઈ ગયો આપણે. નટુભાઈ પાણી લાયા છે ને? પાણી લાવો ઘણી વાર કેવી. વાહ ને પાછા રહેજો પાછા. હા પાણી તો હું ઘણું નટુભાઈ. એ આવરા અમારે કીધા વગર તો મુરત કરી પણ તમે 2 જણ્યા તો હજી તો કલ્લોય ભર્યો નતો. તમારી વાટ જોઈજો સાચો ભાઈ. હું દાદા તકો ભાઈ દાળ મોટા જે મુરત કરી પણ ના આવો હજી તો મુરત ન કર્યું. આવો કરે મુરત કરવાનું છે. એ નટુભાઈ હવે તમારે હવારમાં તો કીધું તો પછી કેટલા વખત કે કરું. તમને નતું કીધું કે તમે વહેલા થઈને આવજો રા. તમારે તકો ભાઈ મોટા થઈ જાય કરી પડું તાત ને ચાલે કોઈ મોટા નથી તમે આવજો. મોટું થાવ તો આપું તો વહેલા દાડે. હા હું આપું છું. અરે ભાઈ હળી મારા પેલો આપણે આ તાકજો મારા ઘઉં બધા ઉકાઈ ગયા. હું એ ઘઉં તો જેવા પાછા તમારે પકડજો જે ગમે રાખજો. નટુભાઈ ઓને ઘઉં બાળીને બધા એ થયું છે. ઓય તમે બધું આ હરક ચોકથી વાંચો તો મજા આવશે. આ લ્યો હાલો માલિક નું નામ લઈને કંકુના કરજો.
અરે તો ભગવાન ખૂબ આલશે ભાઈ કહું તો હા ભાઈ મારા ચેડી હું કરો ભાઈ ઓય બેહો કે ઓય બેહું હું જો આવરે અમને અરે હું કહું છું પછી આપણે પેલો આ લાયા ગામ છે આ પેલો કન્હા છે કન્હા આ જબર ઊંબી છે જોવા કે આ નવો લાયા તો હું આ આયા બિયારણ હારા મોની છે એ નટુભાઈ આ તો ઉંબિયા વતાવા છે કે વાટવા છે લા પેલા ઘઉં ખરા કે લા દોણો મોટો છે કે ભાઈ થાય કે નટુભાઈ વાતોમાં તમારા ઘઉં ની વટો હું એમ કહું છું હવે ચાલુ કરજો હો અને પેલું લાયા કે લાયો પેલું બંધન હો પેલું વાટ્યું તો છે ને બંધન કરે છે નટુભાઈ વિહોમાં ખાવા બેહો એટલે પેલું થોડું આલું છું પેલા વાટવાનું મુહૂર્ત તો કરો નટુભાઈ ના હોય તો ઘેર આલીને આપું છું કે ના એ લાવીએ એ પછી આ બંધન ની જ વાત છે પાથરો પાડે ને હા એ વાત સાચી છે ભાઈ જો કરે આ ચિયાય ઘઉં આયા ક્યાં ભૂકાઈ છે આ ઊંધે ગાંઠીનો આયા કોઈ રાહ્યું ના ઘઉંમાં કોઈ ભલી વાર જ નથી આ સાપ ઊંધે એ ટોજી ઓજી ઊંધે જ વળી જઈએ કોઈ ભલી વાર ના આપણે કોઈ ટેન્શન કરું ઘઉં આવતા ના કે કોઈ વાઢવાનું કે કોઈ ભજવાનું કોઈ ટેન્શન જ નહીં વાપવાનું એને કે વાઢવાના ને અને ખાવું હોય તો કોઈ અહીંથી માજી લાઈન ખાઈ લેવાનું એમાં હું મહેનત કરવાની આવે ઘણા જ મળી વાટકો લઈને ગોમાં જતા રહે એટલે તમે કોઈ ના લે આપણી ગોમાં ઇજ્જત નહીં હોય ઘણી ઇજ્જત છે કોકના ઘેર જઈને ઉભા રહે ને તોય આલી ઓહો એ વાઢ્યા વગર રૂપિયાવાળી પાકેટ લઈને હળગાઈ મારો વાઢવા માંડે જો કા તો બોલતા ના લે બોલે છે ભાઈ ઘઉં પાડીને તો વળી ભાડમાં તો આવ્યો હા જગોજી આવરે તમારે દેખાતા નહીં હોય આ મોટી પાડી બોલે હમણાં જ ના આવરા નેતાળે કોઈ આબુ ના અમે તો આ રહ્યા હોય આ તમારા માટે રાતેનું તૈયાર રાખ્યું છે અરે વાઢવા હોય તો વાઢો નકર પેલી બાકેટ લાવીને રૂપિયાની હળગાઈ મારો તો આમ તળાન ભણ્યા ચોરી આવ્યો છો ને આવું બોલો છો ભાઈ અમારા માટે ના વાયા તમે એટલે હુરાભાઈ આવ આ જો કે કરી રહ્યા છે તાકો કે શું છે આટલા બધા આ તળાન ભણ્યા છે આયા છે આ દાંતેલું આલી અમારે અમે વાઢવાય ને હવે ગોમમાં આવા ઘણા છે હવે વાદે રહો તો વટવાય નહીં હું તો બધું વાટવાનું ચાલુ કરો આ થોડું તમે કોઈ ના કહેતું અમારે નથી ભાઈ બેની મેટર મારી વાતો ભળજો થોડું મુઠામાં હમાય એવું બોલો હળગાઈ મારવાની વાતો કરી ઘઉં હળગાવરો ભાઈ આ ઊંધે સાપ ખાઈ જાય ના કદી હેરોન તો ખોટા એટલે કરી હળગાઈ મારો ઊંધે ખાઈ જઈ તો અમારા ઘઉં ખાઈ જઈ એમાં તમારે કેમ આટલી બધી બળતર થાય છે ભાઈ હવે તમારા ઈ વાયા હોય તો વાહુ કરવા આયા તો સીધા જાય કે હેડા લો કે બોલ્યા મને એટલા માટે તો વાવતા હતા આ ખોટી માથાકૂટ કોણ કરે એટલે પણ અમાર માથાકુડીમાં તમારે કેમ બળે છે આટલું મારાથી જોઈ ના જાતો કોઈ કેવું હોય તો કહેજો અમે નટુભાઈ હું કહું આ રહ્યા ને આપડા ઘઉં ગાંઠ્યો ને એટલે હાલજો કટ્ટામ કે ઘઉં બે મણ લેવા તો આવશી તારે એ ભાઈ તારા ઘેર અમે લેવા નહીં આવતા અરે પોરા આયા હતા હું આયા તા લેજો તાણે હું તો આપણે તો ના હાલવાના માપના વાયા જ છે હું તો આયા ના હોય ઓન ઓર તો ભૂલથી આવી ગયો તો એલા તો તમારે તૈણો ને એકના એક પગ નહીં મેકું એટલે નટુભાઈ પૂછ્યો કે હમણાં કે એટલે લઈ નતા જ્યાં ચોખા પૂછ્યો કે મારા એથી આ ચોખા તો વાના ઘેરથી લઈ જઈને ખો છો ચોખા દે તો પેલો કૂતરાને છીતરી રોટીને ખવડાવી મોટો ફરતા હજી હવે તમારે ખાવા નથી છીતરી ના ચો કૂતરો ખવડાવો છો આતા જાણે તો તારે માગતા હોય છે વાવતાના એટલે ને આઈએ હવે અને આઈએ ને તોય મત આલજો તમે તૈણમાં એકે કોકની આજે કાંઈ કર્યા વગર થોડો ધંધો કરો અને થોડો આવું વાપરવાનું રાખો તે જો જાવું ન પડે લઈને વાટકો એ વાવીએ બીજા આપણે વાટવાનું કરીએ યોના વાડે ટાઈમ થાય આપણે વાવવાનું કરો લઈને આવજે આ ગોમાં ઘણા જ આલી ભાઈ એ ભાઈ હમણાં વાતો કરવી હોય તો બફોરો ચેડી આવજો હાલ કોમ થાય છે અમારે તમારા કોડી હું નવરો નહીં તે વાતો કરાવ ઉભો રહી એ તકાજી હેડો કે ઘડીવાર હેડજો હોય છે અમારે વાટવા છે કોકના કોમ કરવા જો ને યાર આપણે વાઢવાનું કહેજો તો હેરોન મત તો હેડો મારા હતી પૈસા ના હોય તો પાકેટ લીવાલું મારી વાતો આપણો એ દાળ બાટી ચાલે ખાવી છે એ આવાજ તો હું લેવા જાઉં છું દેખાડા કો મોટા મોટા ઈ તમારા માટે નથી દાળ બાટી બનાવી દાળ બાટો ખાવા આવ્યો હો ને ને તખા ભાઈ આ નટુભાઈ તો નમાડે તમારા પેટમાં વાટળો બુંદળો બોલ્યું હમણાં આવ્યું હો નટુભાઈ તો હો વાઢે હતા હા અને નટુભાઈ કે અમે તો ખાવા જઈએ ભૂખલા જઈએ ક્યાં આવજો એ નટુભાઈ
નટુભાઈ એટલે હું તમે તો મને બીવરાયો યાર. પૂછ્યા ચક્કર ચાલુ છે એટલે આવું છું આ તો ઉપર પડે એમ. તાના તો ચક્કર થાય તમને કેવા આવતા આવતા પણ તમે મને કહેવું પડે કે તો હવે તો ભાત તો આવી ગયો છે દાળ બાટી તો. હવે નટુભાઈ છે ને હા એ પાછા ચીપાંજી છે, 12 1 વાગશે ને મારા બોલી મનમાં- નહીં પાછા. મારા મનમાં કેવું હતું કીધું એક આથરી પૂરી થઈ જાય ને તો પછી રોટલા ખાય. હવે નટુભાઈ આ તો 2 વાગ્યા પછી ખાવાનું હોય કે હેડજો. ના હોય? તે પૂછ્યા છે તો? તાણે. હેડો તાણ. હેડજો દાળ બાટી ખવડાવી દ્યો હેડો. જો આ દાંતોડો તમારો આનો પડો દાંતોડો ના ચલો તો કોઈ શેઠો કે પડે આપણે આઈને પછી વાઢવું જ છે કે હમણાં. આ રેડો લેડો. ના કોક લઈ જાય તો વળી છોકરું બોકરું એટલે લઈ જાઓ ભાઈ હોય તો ઘેર લઈ લેવા દો. પાછું આપણે કે હા. આ તો કીધું એટલે ને કે આ તો 2 વાગ્યા જ પાછા. હેડજો. હોવે. ભાઈ ભાઈ લાયા છે કે